રોવાણી થઈ ગધાડી, ગધાડી થી શકરી, શકરી શકરી બિલકુલ નકરી. 1 2 3 ઓલ આર ફ્રી 3 વરદાન પતિ માગ્યું તો દાદા ખાચરે એ સ્વામિનારાયણ ભગવાન તમારા ભક્તના ગુના સામે જોશો નહીં, પણ તમારા સર્વોપરી બિરુદ સામું જોઈ અંતકાળે તેડવા આવજો. ભગવાને વરદાન આપ્યું. નિષ્કાનજીએ નોંધ કરી લીધી, મારા જનને અંતકાળે જરૂર તેડવાને આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. અમદાવાદની નજીક વેલાળ ગામ છે, તેનો અવલબેન થઈ ગયો જેણે પ્રભુને રાજી કર્યા. પ્રભુ કહે છે માગો માગો. ત્યારે એમણે એવું વરદાન માગ્યું છે કે પ્રભુ જે માઢ ઉપર તમે બેઠા છો એની નીચે થઈને કોઈ પશુ પક્ષી નીકળે તો 84 લાખ અવતારમાંથી મુક્તિ આપી માનવ દેહ આપજો. અને કોઈ નર્તનુધારી જીવાત્મા નીકળે, કોઈ માનવ નીકળે, આ માઢ નીચેથી તમારા નામનું સ્મરણ કરીને તેના અંત સમય તમે તેડવા આવજો. સારંગપુરમાં જીવા ખાચરે માગ્યું, પ્રભુ આ સારંગપુર ગામની અંદર અને સીમની અંદર જેનું મોત થાય એને તેડવા આવજો. વડતાલના જોબન પગી લૂંટારું જેણે 100 ગાળો ગુલાલ લાવી ભગવાનને રંગે રમાડ્યા. આજે ચૂંટણીમાં કોઈ જીતી જાય 5-10 મણ ગુલાલ ઉડાડે, પણ જોબન પગી 3200 મણ ગુલાલનો રંગ બનાવી ભગવાનને રંગે રમાડ્યા. ચડી રે ગરદી ગુલાલની અને રંગે છાયો આકાશ, એક બાજુ સંત હરિભક્તો બીજી બાજુ ઘનશ્યામ. આકાશ ધરતી લાલ લાલ થઈ ગઈ. ત્યારે પ્રભુ રાજી થયા, હે જોબન પગી તમે માગો. ત્યારે બારવટિયાની આંખમાંથી આંસુડા પડ્યા છે. પ્રભુના ચરણમાં વંદન કરીને કહે છે કે હે પ્રભુ, આ મહીસાગર નદી અને સાબરમતી નદી, આ 2 નદી વચ્ચેનો જે ચડોતર દેશ છે એની અંદર મેં બહુ લૂંટ કરી છે. લોકોના રુધિરથી આ ધરતીને મેં લાલ કરેલી છે. માટે મારા નાથ, તમે જો રાજી થયા હોય તો મહીસાગર ને સાબરમતી નદી વચ્ચે કોઈ દાડો સૂકો દુકાળ પાડશો નહીં, લીલી ધરતી રાખજો. ભગવાન સહેજાનંદજીએ વરદાન આપ્યું કે જ્યાં ધરતી લીલી રહેશે. તો આજે ચડોતર ખેડા જિલ્લો જુઓ, પહેલો ખેતરો તો ચોખ્ખો, આજે ઉનાળામાં જો જુઓ તો મફરીન ખોખો. 3 સિઝન પાકે ને લાવતો લોક થાકે ને ચોર લોક તાકે. 3 સિઝન પાકે, જિલ્લે ખેડા ને મેળા પર મેળા થાય છે. ત્યારે એ જે લીલી ધરતી છે ભગવાનનું વરદાન છે. જેમ તાપી ને વાપી વચ્ચે ભગવાન પરશુરામજીએ વરદાન આપેલું કે ફળની વાડીઓ રહેશે, તો આજે કેળ ને ચીકુની વાડીઓ જુઓ તાપી ને વાપી વચ્ચે. અને મહીસાગર ને સાબરમતી વચ્ચે પ્રભુની આશીર્વાદની ધરતી છે, લીલી ધરતી. હે જી લીલી રે ધરતી ને લીલા લીલડા, વાડીઓ કે રાવણ રે સહજાનંદ
લક્ષ્મી નારાયણ દેવ છે સાથમાં શોભે રાજા શ્રી રણ છોડ રે સહજાનંદ સ્વામી વડતાલા જોતા શ્રીજી મુન સાંભળે સાથમાં શોભે રાજા શ્રી રણ છોડ રે સહજાનંદ મોરારી બાપુ પણ એમની કથામાં કહે છે કે હિન્દુસ્તાનમાં 3 વસ્તુ અજોડ છે. નરસિંહ મહેતાની કરતાલ, મહાત્મા ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણની વડતાલ. નરસિંહ મહેતાની કરતાલમાં એ તાકાત હતી કે નરસિંહ મહેતાની કરતાલ વાગે અને વાલો વૈકુંઠમાંથી ભાગે. ડાયરેક્ટ ટેલિફોન થઈ જાય. જ્યારે પણ નરસિંહ મહેતાની જરૂર પડે તારા હાથમાં કરતાલ લઈ અને આમ ટેલિફોન ચાલુ કરી દે કે એક વેગે આવો નંદલાલ વેગે આવો નંદલાલ મુરલી વાળા આવો ને મારે આંગણે આવો નંદલાલ મુરલી વાળા આવો ને મારે આંગણ મારું પાવન કરવા પ્રભુજી મારું દુખડું હરવા મારું પાવન કરવા આંગણ મારું પાવન કરવા પ્રભુજી મારું દુખડું હરવા એક આશા રાખો નંદલાલ આશા રાખો નંદલાલ મુરલી વાળા આવો ને મારે આગળ કૃષ્ણ કનૈયાલાલની જય. નરસિંહ મહેતાની કરતાલથી વાલો વૈકુંઠમાંથી દોટ કાઢીને આવતા. ગાંધી બાપુએ હડતાલ ચાલુ કરી આ દેશમાં. આજે પણ જો કોઈ બી ખાતાવાળાને પગાર ઓછો પડે તો યુનિયન કરીને હડતાલ ચાલુ કરે એટલે એમનો તાલ પડી જાય. અને જેનો કંઈ તાલ ના પડે તો સહેજાનંદ સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે રામનવમી ને પ્રબોધની રૂડા ઉત્સવનાય હદન્ના